નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ગાંધીનગરમાં અંબોડ અશ્વ શોનું સમાપન કરાવતા શ્રીમતી આનંદીબેન. મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે એનએસએસ છાત્રો. ડિમોલેશન સર્વે લાઠીચાર્જ. રાજકોટમાં મેડિકલ સ્ટુડન્ટ્સની હડતાલ. ત્રિદિવસીય સ્કિલ ડેવલપમેન્ટ ઇવેન્ટ લક્ષ્ય 2015 નું આયોજન. ગાંધીનગરમાં અંબોડ અશ્વ શોનું સમાપન કરાવતા શ્રીમતી આનંદીબેન. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અશ્વ મેળાઓના આયોજનથી રાજ્ય સરકાર અશ્વ ઓલાદ અને ઉત્તમ નસલના જતન સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે તેવા સ્પષ્ટ સંકેત આપ્યો હતો. આ સંવર્ધનમાં તેમણે કહ્યું કે માત્ર અશ્વો જ નહીં, સમગ્ર પશુ સૃષ્ટિ પશુપાલન એ ગ્રામીણ અર્થતંત્ર અને સમાજની મૂડી છે. તેના જતન સંવર્ધન જાળવણી માટે રાજ્યના પશુપાલન વિભાગે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. મુખ્યમંત્રીશ્રીએ અંબોડ અશ્વ મેળા સોસાયટી દ્વારા ગાંધીનગર જિલ્લાના અંબોડ ગામના સાબરમતી નદીના નૈસર્ગિક વાતાવરણ અને કોતરોમાં યોજાયેલ અશ્વ મહોત્સવનું સમાપન કરાવ્યું હતું. તેમણે આ અશ્વ શો સાહસિક રમત અને રોમાંચનો ભાવ બાળ પેઢી સહિત યુવાનો ઉજાગર કરનારો બન્યો છે તે માટે આયોજકોને બિરદાવ્યા હતા. શ્રીમતી આનંદીબેને અશ્વની માનવજાત સાથેની ઐતિહાસિક પુરાતન સંબંધ ગાતા અને અશ્વના બહુવિધ ઉપયોગની ભૂમિકા આ અવસરે સ્પષ્ટ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આવા અશ્વ મેળાઓ તથા પશુ મેળાઓ યોજીને ગુજરાતે જીવ માત્ર પ્રત્યે સહજભાવ અને પશુપાલન તાલીમ વિકાસનો નવો અભિગમ પ્રેરિત કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ અવસરે અંબોડ ગામમાં સ્વચ્છતા અભિયાન માટેના કામો અને અંબોડ અશ્વ મેળા સોસાયટી દ્વારા ₹1 લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો. અશ્વ મહોત્સવના સમાપન પ્રસંગે રાજ્ય સરકારની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તૈયાર થયેલ 80 મહિલા અશ્વ સવાર દ્વારા અશ્વની વિવિધ કરતબ બતાવવામાં આવી હતી. અંબોડ ગામના મહિલા સરપંચ શ્રીમતી પ્રવીણાબેનને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગામના સ્વચ્છતા અભિયાન માટે ₹1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકરે જણાવ્યું કે રાજ્ય સરકાર, પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અંબોડ ગામના પાદરેથી પસાર થતી સાબરમતી નદીના પટમાં અશ્વ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓ જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં અશ્વપાલનની પ્રવૃત્તિમાં 30% વધારો થયો છે. રાજ્યમાં વર્ષ 2012માં થયેલ અશ્વ ગણતરી અનુસાર રાજ્યમાં 18,264 અશ્વો છે, જેમાં 13,000 જેટલા કાઠિયાવાડી અશ્વ અને 5,000 મારવાડી અશ્વો છે. અંબોડ ખાતે યોજાયેલ અશ્વ મહોત્સવમાં દેશના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર રાજ્ય સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 600થી વધુ અશ્વો અને 174 જેટલા અશ્વપાલકોએ ભાગ લીધો છે. સપ્તાહના અશ્વ મહોત્સવમાં ₹1.50 કરોડની અશ્વની લે વેચ થઈ છે. અશ્વ મેળામાં ભાગ લેવા માટે આવેલા સૌ અશ્વના સવારો, આયોજકો અને અશ્વના કરતબો જોઈને તાલીઓ પાડવા માટે આપણે બધા ભેગા થયા છીએ, પ્રોત્સાહન આપવા માટે ભેગા થયા છીએ. અશ્વ નું પાલન પોષણ કરવું, એનું સંવર્ધન કરવું એ બહુ અઘરું કામ છે ભાઈ. ગાયને પાળી શકાય, ભેંસને પણ પાળી શકાય, પણ અશ્વને પાળવો, એનું સંવર્ધન કરવું એ બહુ અઘરું કામ છે. આપણા દેશમાં અને આપણા ગુજરાતમાં ઘણા બધા આવા અશ્વ પ્રેમી પરિવારો વસેલા છે કે જે અશ્વનો ઉછેર પણ કરે છે અને એક ધંધાકીય દ્રષ્ટિએ પણ એનું કામ કરતા હોય છે. એની પાછળ ખૂબ મહેનત અને પરિશ્રમ કરવો પડતો હોય છે, કારણ કે આ એક એવું પ્રાણી છે કે પ્રાણીને યોગ્ય દિશામાં વાળવું. તમે કહો કે તું કૂદ એટલે કૂદાડે, તમે એમ કહો કે 2 આગલા પગ ઊંચા કર તો આગલા પગ ઊંચા કરે, તમે કહો કે તું નાચગાન કરે તો નાચગાન કરે, તમે એને ખાટલા ઉપર ચડાવો તો ખાટલા ઉપર પણ ચડીને નાચગાન કરે, વરઘોડામાં લઈ જાઓ તો વરઘોડામાં જે કરવું હોય એ વરઘોડામાં પણ કરે. મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે એનએસએસ છાત્રો.
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની દિલ્હી ખાતેની પ્રજાસત્તાક દિન 2015ની પરેડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી આવેલ એનએસએસ છાત્રોએ આજે ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. શ્રીમતી આનંદીબેને આ એનએસએસ છાત્રો સહિત રાજ્યની શાળા કોલેજની સમગ્ર ત્યાં 1,73,000 ઉપરાંત એનએસએસ વિદ્યાર્થીઓ ઘર ઘર ટોયલેટ તથા સ્વચ્છતા અભિયાન જેવા રાજ્ય સરકારમાં આયામોમાં જનજાગૃતિના સંવાહન બને તેવું સૂચન કર્યું હતું. એનએસએસના પૂર્વ વિદ્યાર્થીઓને પણ આ કામગીરીમાં જોડાવા તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી રાજ્યમાં એનએસએસની સેવા પ્રવૃત્તિનો વ્યાપ વધારવા માટે વધુને વધુ વિદ્યાર્થીઓ તેમાં જોડાઈને રાષ્ટ્ર સેવા સમાજ જાગૃતિના કાર્યોમાં સહભાગી થાય તે માટેના કાર્યના આયોજનની પ્રેરણા આપી હતી. તેમણે એનએસએસ છાત્રોને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત વેળાએ એનએસએસના પ્રાદેશિક નિયામક શ્રી કમલકુમાર તથા રાજ્ય એકમના કર્મયોગીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિમોલિશન સર્વે લાઠીચાર્જ. રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવાના અભિગમ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટીને હટાવીને ત્યાં આવાસ યોજના બનાવવાની યોજના લાગુ કરવામાં આવી છે. ત્યારે મનપાનો સ્ટાફ રૈયાધાર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ડિમોલિશન કરવાનો સર્વે માટે ગયો. ત્યાં તે સ્થાનિક રહીશોએ માથાકૂટ કરી અને થોડા સ્વરૂપે વિરોધ દર્શાવતા મનપાના વિજિલન્સ સ્ટાફ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં 3 મહિલાઓ ઇજાગ્રસ્ત થતા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે હોસ્પિટલ લોકોને થોડા ઉમટી પડ્યા હતા. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં આવાસ યોજના બનાવવાના પ્લાનને સાકાર કરવા માટે આજે મનપાનો સ્ટાફ વિજિલન્સ સાથે ડિમોલિશન કઈ રીતે કરવું તે અંગેનો સર્વે કરવા પહોંચ્યો હતો. મનપાનો સ્ટાફ સર્વે કરવા માટે પહોંચ્યો ત્યાં ડિમોલિશન કરવા આવ્યા છે તેવી ભીતિ રહીશોને સર્જાતા લોકોએ ઘેરાવ કર્યો હતો અને ટોળા સ્વરૂપે સ્ટાફ સામે વિરોધ દર્શાવતા મનપાના વિજિલન્સ સ્ટાફ દ્વારા ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં 3 મહિલાઓની જ્યાં પહોંચતા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે અને હોસ્પિટલ એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના વિરોધના ભાગરૂપે ગરીબોને સાથે રાખીને ત્રિકોણબાગ ચોકથી રેલી કાઢીને વિરોધ દર્શાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેનનું નામ લેડીઝ આવી હતું. 2 લેડીઝ ને 3-4 પોલીસ વાળા આવ્યા હતા ને અમે ત્યાં જોવા ગયા તો શૂટ મારવા જ માંડ્યા. 10-12 જણાને માર્યા, 2-3 લેડીઝ ને માર્યો. ઈ સર્વે કરવા આવ્યા હતા. 20 જણાને માર્યો હશે પછી તો મારવા જ માંડ્યા, કઈ જોતા જ નહોતા. રાજકોટમાં મેડિકલ સ્ટુડન્ટ્સની હડતાલ. રાજકોટ સરકારી હોસ્પિટલના પીડીયુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ગત રાત્રે એક વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તેની ઉજવણી કરતા હતા. ત્યારે પોલીસ હેડક્વાર્ટર્સમાંથી 3 પોલીસ પુત્રો ચિક્કાર દારૂનો નશો કરીને આવ્યા હતા અને ઉજવણી કરી રહેલ વિદ્યાર્થીઓને ધમકાવી માર માર્યો હતો. આ ઉપરાંત વહેલી સવારે આવીને હોસ્ટેલમાં પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. જો કોઈ બોલશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા વિદ્યાર્થીઓ ફફડી ઉઠ્યા હતા અને આ અંગે ડીનને રજૂઆત કરતા આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરતા તાકીદે કાર્યવાહી કરી જે કોઈ આવારા તત્વો હશે તેને ઝડપી લેવામાં આવશે અને કાયદાનું ભાન કરવામાં આવશે તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. હુમલાખોરો તત્વો જે વાહનો લઈને આવ્યા હતા તેના બાઇકના નંબરના આધારે પોલીસ તપાસ વેગવંતી બની છે. રાજકોટ શહેરના સરકારી હોસ્પિટલના મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓ ગઈકાલે વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તેની ઉજવણી કરતા હોય ત્યારે જ બાજુમાં આવેલ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા 3 જેટલા પોલીસ પુત્રો ચિક્કાર દારૂનો નશો કરી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ગાળો ભાંડી બેફામ મારવાનું શરૂ કર્યું હતું. જેથી વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. તેમ વિદ્યાર્થીઓ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારતા વિદ્યાર્થીઓ ફફડાટ ફેલાયો હતો અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પરંતુ પોલીસ આવે તે પહેલા જ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ જે બાઇક લઈને હુમલાખોર આવ્યા હતા તે બાઇકના ફોટા પાડી લીધા હતા અને પોલીસને રજૂ કર્યા હતા. જેથી પોલીસને નંબરના આધારે તપાસ શરૂ કરી છે. રાતની ઘટના બાદ વહેલી સવારે ફરીથી 3 શખ્સો આવ્યા હતા અને હોસ્ટેલ પર પથ્થરમારો કરી બારીના કાચ ફોડી નાખ્યા હતા. બનાવ અંગે ડઘાઈ ગયેલા વિદ્યાર્થીઓને ડીનની રજૂઆત કરતા ડીન દ્વારા પોલીસને કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જે કોઈ ગુનેગાર હોય તેને તાકીદે પકડી કાયદાનું ભાન કરવાની ખાતરી કમિશનર દ્વારા આવતા વિદ્યાર્થીઓ પણ ખુશ થયા હતા. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં છે જે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીન દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ અંગે પણ એક વખત આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો જેને પગલે ડીન દ્વારા હવે ફરીથી આવો હુમલો ન થાય અને વિદ્યાર્થીઓ આરામથી અભ્યાસ કરી શકે તે માટે એકને બદલે 2 સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને રાત્રે 11 વાગે પોલીસ લાઇનમાંથી 3 જણા આવી અને ધાક ધમકી આપી ગયા. કાચ ઉપર એટલે કે બારીઓમાં પાણાવાળી કરી હતી અને 2 વિદ્યાર્થીઓને મારામારી કરી અને ધમકી આપી ગયા છે અને એન્કાઉન્ટર પણ કરી નાખશું એ પણ ધમકી આપી ગયા છે. તે લોકો 2 બાઇક ઉપર આવેલા
તે ઉપરાંત સિક્યુરિટીનો હજી સુધી અત્યાર સુધી 1 પોઈન્ટ હતો, તે વધારીને અમે 2 પોઈન્ટ કરી નાખેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ અસુરક્ષાની લાગણી ન આવે. કોઈ એક વિદ્યાર્થીઓનો બર્થડે હતો અને તે લોકો એના માટે એન્જોય કરી રહ્યા હતા, ત્યારે આ પોલીસ લાઈન છે એમાંથી 3 જણા આવેલા અને તે લોકો દારૂ પીધેલા હોય એવું એ વિદ્યાર્થીઓનું કહેવું હતું. શું કામ માથાકૂટ શું કામ કરવાય? કદાચ એવું બને કે વિદ્યાર્થીઓ જે પાર્ટી કે જે એન્જોય કરતા હોય એને કારણે એમને કંઈ અણગમો થયો હોય, એક જ કારણ હોઈ શકે. હા, એ હોસ્ટેલના બારી બારણાના કાચ ઉપર આજ સવારે પણ ફરીથી તે લોકોએ પથ્થરમારો કરી અને કાચ તોડેલા છે. આ રીતે જાહેર મિલકતને નુકસાન પહોંચાડે છે. 3 દિવસીય સ્કિલ ડેવલપમેન્ટ ઇવેન્ટ લક્ષ્ય 2015 નું આયોજન એલડી એન્જિનિયરિંગ કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને રોબોકોન LDCE એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદના વિદ્યાર્થીઓના જૂથે આજે તેના પ્રથમ એવા 3 દિવસીય ટેકનિકલ સ્કિલ ડેવલપમેન્ટ ઇવેન્ટ લક્ષ્ય 2015 અંગેની વિગતો જાહેર કરી હતી. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ નોન ટેકનિકલ સ્પર્ધાઓ, ફન ઇવેન્ટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ અને સૌથી વધુ અગત્યની ઇવેન્ટ HR સમિટની હાઇલાઇટ્સ રજૂ કરવાનો હતો. HR સમિટ એ એક એવો કાર્યક્રમ હશે કે જેમાં વિવિધ કંપનીના પ્રતિનિધિઓ કોલેજમાં આવશે અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે, તેમજ તેઓને ઉદ્યોગોની આવશ્યકતા અને માંગ વિશે જાણકારી આપશે. આ ઉપરાંત તેઓ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ સાથે તેમની કંપનીમાં કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ આપવા માટે MOU પણ સાઇન કરશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રીમતી વસુબેન ત્રિવેદી, ડોક્ટર MN પટેલ અને એવા અનેક મહાનુભાવો હાજર થશે. એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ ખાતે તારીખ 5, 6, 7 ફેબ્રુઆરી 2015 ના રોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનું આયોજન થશે. ડોક્ટર GP વડોદરિયા કે જેઓ પ્રિન્સિપલ છે એલડી એન્જિનિયરિંગ કોલેજના, એમણે કહ્યું કે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ હંમેશા પોતાના વિચારો અને ઇનોવેશનને બહાર લાવવા માંગતા વિદ્યાર્થીઓનું પ્લેટફોર્મ આપવા માને છે. લક્ષ્ય 2015 એક એવું કદમ છે જેમાં તેના નામ પ્રમાણે ટેકનિકલ પ્રોફેશનલ સ્કિલ્સને પ્રોત્સાહન આપવાનો, તેને આકાર આપવાનો જ એનો હેતુ છે. યશરાજ વાઘેલા એ કહ્યું કે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સર્જનાત્મક અને ઉત્સાહ જોવા મળે છે, પણ જ્યારે ફેકલ્ટી અને પ્રિન્સિપાલનો આવો સહકાર મળે ત્યારે જ ક્ષમતાઓ વધે છે અને તેનાથી દરેક વિદ્યાર્થીની અગત્યતા તે વેગરૂપ બને છે. જતન મહેતાએ કહ્યું કે વ્યક્તિ માટે કોલેજ જીવનનો અનુભવ તેમના જીવનનો સૌથી સુંદર તબક્કો હોય છે અને તેમાં શૈક્ષણિક અનુભવની સાથે એ પણ જરૂરી છે કે તેમાં વ્યવહારુ અનુભવ પણ મળે, જે ટેક અને નોન ટેક ઇવેન્ટ્સથી મળી શકે છે. અમે ફોટોગ્રાફી, એથિકલ વોકિંગ અને એવા અનેકવિધ વર્કશોપનું આયોજન કરીએ છીએ. દર્શન સબલપારાએ કહ્યું કે કાર્યક્રમ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝના HR પ્રોફેશનલ અને એક્સપર્ટ સાથે વાતચીત કરવાની તક આપશે, જેઓ તેમને ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રાપ્ત કરવા માર્ગે માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓને કૌશલ્ય ઘડતરમાં સામેલ થવાની તક આપવામાં આવે છે. આ પ્રોગ્રામ ચાલુ હતો તે દરમિયાન તારીખ 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં એક ગુજરાતી કન્યા જે ગાર્ડ ઓફ ઓનર પરેડમાં આપ્યું હતું, તે કન્યા આવતા બહુ જ આનંદનો અનુભવ હતો અને એ જાનવી ઠાકોર રાઠોડ જે 2010માં એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી પાસ થયેલી છે અને આ આર્મીમાં જોઈન થઈ છે, તેના માટે આપણે ગૌરવની વાત સમજી શકીએ. લક્ષ્ય એક ટેકનિકલ ઇવેન્ટ છે અને એ દર વર્ષે આમ તો રોબોકોન જે સ્પર્ધા ચાલુ કરી હતી એના રેફરન્સમાં ગત વર્ષથી 2014થી લક્ષ્ય નામની ટેકનિકલ ઇવેન્ટ ચાલુ કરી છે. આ ઇવેન્ટ દરમિયાન વિવિધ કંપનીઓના સ્કિલ મેનેજર્સ, HR મેનેજર્સને બોલાવવામાં આવેલા છે. સાથે સાથે વર્કશોપ, એક્સપર્ટ લેક્ચર્સ, ટેકનિકલ ઇવેન્ટ્સ, કોમ્પિટિશન અને સાથે સાથે અમુક કંપનીઓ જેમ કે માય બાઇક કરીને જે કંપની સાયકલિંગ કંપની છે તે પણ એક ટેસ્ટ રાઇડ આપવાના છે, જેથી કરીને આ કેમ્પસને ક્લીન અને ગ્રીન કેમ્પસ વધુ સારો બનાવી શકાય. એ લક્ષ્ય સાથે લક્ષ્ય 2015નું ઇવેન્ટ અમે યોજીએ છીએ. એલડી એન્જિનિયરિંગમાંથી પાસ આઉટ થયેલી છું અને મારું બેઝિક ભણતર સ્કૂલનું ભણતર લિટલ ફ્લાવર સ્કૂલમાંથી કર્યું છે અને 10મા સુધી લિટલ ફ્લાવર સ્કૂલમાંથી અને 11 બાદ મેં MK સ્કૂલમાંથી આપણે GLS કરીને MKમાંથી કર્યું. મેં અહીંયાથી મારું પ્લેસમેન્ટ થઈ ગયું 6 સેમિસ્ટરમાં લિન્ડે ગેસ એન્ડ એન્જિનિયરિંગ બરોડામાં જે MNC કંપની છે એમાં, અને ત્યાં 6 મહિના મેં જોબ કરી. બટ મીન વાઇલ મારું આજે મેં એક્ઝામ્સને બધું આપેલું તો એનું કોલ લેટર ને બધું મને somewhere around
ડિસેમ્બર 2010માં આવી ગયો ફાઇનલ કોલ લેટર એન્ડ મારું જોઈનિંગ હતું 2011 પછી મેં કંપની છોડી દીધી અને મેં જોઈન કરી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.